રાજધાની દિલ્હીમાં સ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હી પોલીસને મોટી સફળતા મળવા પામી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દિલ્હીમાંથી આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ એટલે કે ISISના મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે અને એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની ધરપકડ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ આતંકી પાસેથી એક હથિયાર પણ મળી આવ્યું છે. તો રિઝવાનની દિલ્હીથી જ ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલ આતંકવાદી રિઝવાન અલી દિલ્હીના દરિયાગંજ વિસ્તારનો રહેવાસી છે અને પુણે મોડ્યુલનો મુખ્ય ઓપરેટર છે. તો તપાસ એજન્સી NIA તેના પર 3 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષ જુલાઈ 2023માં આતંકવાદી રિઝવાન અલીની પુણેમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જે બાદ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી સહિત દેશની તમામ એજન્સીઓ લાંબા સમયથી તેને શોધી રહી હતી. જો કે હવે 15 ઓગસ્ટ પહેલા રિઝવાન અલીની ધરપકડને દિલ્હી પોલીસે સ્પેશિયલ સેલે માટે આ મોટી સફળતા માનવામાં આવી રહી છે. દિલ્હી પોલીસ અને NIA સહિતની તમામ એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે અને તેના આગળના પ્લાનિંગ વિશે માહિતી એકઠી કરી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.